Hello students, hope you all are doing well. Previously તમારું યુનિટ 2 theories of demand and supply એમાં આપણે ચેપ્ટર 3 elasticity of demand જે છે એને ડિસ્કસ કરતા હતા, જેમાં ઓલમોસ્ટ આપણે ટાઈપ્સ as well as મેઝરમેન્ટની મેથડ જે છે ડિસ્કસ કરી લીધી હતી. Then we have moved to the factors affecting to price elasticity to the demand. બરાબર, આપણે એ વસ્તુ ડિસ્કસ કરી હતી કે ભાઈ પ્રાઇસ ઇલાસ્ટિસિટીને કેવી કેવી વસ્તુ અફેક્ટ કરે છે, કેવા ફેક્ટર્સ અફેક્ટ કરે છે, આ વસ્તુ આપણે જોઈ લીધી. હવે નેક્સ્ટ ટર્મ્સની અંદર આપણે એ વસ્તુ જોતા હતા કે પ્રેક્ટિકલ સિગ્નિફિકન્સ શું. તમને એવો પ્રશ્ન થાય કે મેડમ સિગ્નિફિકન્સ એટલે શું પહેલાં તો એક વસ્તુ તમને કહી દઉં કે સિગ્નિફિકન્સનો સીધો સાધો મતલબ એ લોકો એ વેધી લે છે કે ભાઈ પ્રેક્ટિકલી આનું ઇમ્પોર્ટન્સ શું. તમને માઇન્ડમાં એનો પ્રશ્ન તો થાય જ નહીં, તમે કહેતા પણ હશો ઘણી વખત કે આ બધી વસ્તુ અમારે ક્યાં કામ લાગે છે. તો એનો સીધો સાધો મિનિંગ તમારો પૂછવાનો મતલબ એવો છે કે ભાઈ આ વસ્તુ જે છે એનું પ્રેક્ટિકલ સિગ્નિફિકન્સ શું, પ્રેક્ટિકલી ક્યાં અમને કામ લાગે. બરાબર, આપણે એમાં 9 to 10 તમને જે છે પોઈન્ટ્સ લિસ્ટ આઉટ કરીને આપેલા છે, જેમાં પહેલો પોઈન્ટ છે ફોર બિઝનેસ પીપલ. આઈ નો પ્રીવિયસ સેશનની અંદર બી આપણે આના વિશે થોડું ઘણું જે છે ડિસ્કસ કરી લીધું હતું કે ભાઈ બિઝનેસ પીપલ જે છે એના માટે શું યુઝફુલનેસ. ફરી પાછું ડિસ્કસ કરીએ એમાં શું. બરાબર, સમજમાં તો તમને બંને બેથી આવવાનું જ છે, રાઈટ. સો ફરી પાછું ડિસ્કસ કરીએ સમ મોર ડિફરન્ટ એલિમેન્ટ્સ વિથ ઇઝ મોર ડિફરન્ટ એલિમેન્ટ. હવે તમને એમ થાય કે ઇલાસ્ટિસિટી અને બિઝનેસને શું લેવા દેવું, તો ઘણી બધી પ્રોડક્ટ્સ એવી છે કે જેની ઇલાસ્ટિસિટી એકદમ વધારે હોય. એટલે કેવું તો કે પ્રાઇસ વધે ને એના કરતાં ડિમાન્ડની અંદર બહુ વધારે પડતો ઘટાડો આવે છે. પ્રાઇસ ઘટે ને એના કરતાં ડિમાન્ડની અંદર બહુ વધારો આવે છે. માની લો કે તમે એવું વિચારો કે કોઈ વસ્તુ જે છે એની પર યુનિટ પ્રાઇસ જે છે 2 રૂપીસથી ઇન્ક્રીઝ થઈ, તો તમને એમ થાય કે 2 રૂપિયા તો વધી છે, તો એમાં ડ્રાસ્ટિક ચેન્જ આવતો હોય તો એને શું કહેવાય તો કે ઇલાસ્ટિક ડિમાન્ડ. બરાબર, આવી ડિમાન્ડ હોય તો બિઝનેસને ખબર પડે કે ભાઈ આપણી ડિમાન્ડ સેન્સિટિવ છે, આપણી વસ્તુની ડિમાન્ડ થોડીક સેન્સિટિવ છે, પ્રાઇસમાં વધારો ઘટાડો તરત જ માર્કેટની અંદર જે છે ડિમાન્ડની અંદર ચેન્જ લાવી દે છે. તો બિઝનેસમેન લોકોને તો આ વસ્તુ સમજવા માટે બહુ જરૂરી છે, એને તો ખબર પડવી જોઈએ, કારણ કે બધું તો ડિમાન્ડ ઉપર ડિપેન્ડ છે. જ્યારે ડિમાન્ડ વિશે તમને ખબર હોય, ડિમાન્ડની ઇલાસ્ટિસિટી, માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી છે, તમારી વસ્તુ કઈ કેટેગરીમાં આવે છે, ઇવન આફ્ટર દેટ કેટેગરાઇઝેશન તમને ખ્યાલ પડે કે તમારે કઈ વસ્તુને કેવી રીતે માર્કેટમાં મૂકતી જાણવી. બરાબર, તમે આઈડિયા લઈને બિઝનેસ પીપલ તરીકે તમને ખબર પડે કે મારે હવે માર્કેટમાં કઈ વસ્તુ નેક્સ્ટ લોન્ચ કરવું, કેટલાક ઇનોવેશનની જરૂરિયાત છે, ઇન્વેન્શનની જરૂરિયાત છે કે નહીં. પછીની વસ્તુ છે ફાઇન. સો ફોર બિઝનેસ પીપલ ધીસ વિલ નીડ, આપણને એ વસ્તુની જરૂરિયાત પડશે બિઝનેસમેન લોકોને માટે કે ભાઈ ડિમાન્ડને સમજો, ડિમાન્ડની મૂલ્ય સાપેક્ષતા, માંગની મૂલ્ય સાપેક્ષતાને સમજો તો તમને ખબર પડે ને તો મારે માર્કેટમાં હવે આગળ કેવી રીતે ચાલવું. ફાઇન. સો એ વેની અંદર તમને બિઝનેસમેન માટે સિગ્નિફિકન્સ આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે ગવર્મેન્ટ. ફોર ધ ગવર્મેન્ટને તો તમે જે નામ સાંભળ્યું છે જીડીપી, આપણા કન્ટ્રીની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જીડીપીનું નામ તમે જે સાંભળ્યું છે ને એ જીડીપી માટે ગવર્મેન્ટને ખબર હોવી જ જોઈએ કે ભાઈ કઈ વસ્તુ કેવી રીતે માર્કેટની અંદર કન્ઝ્યુમ કરવામાં આવે છે અને કેવી રીતે કન્ઝ્યુમ કરવામાં આવે છે. એ બધી વસ્તુ પ્રાઇસ ઇલાસ્ટિસિટી જ બતાવી શકે ને તમને કે લોકો નેસેસિટીને વધારે કન્ઝ્યુમ કરે છે કે ભાઈ પછી માની લો કે લક્ઝરી ઉપર વધારે ફોકસ કરે છે, કોઈ લોકો જે છે કમ્ફર્ટ્સ ઉપર વધારે ફોકસ કરે, કોઈ લોકો કન્વેન્શનલ નેસેસિટી ઉપર વધારે ફોકસ કરે છે. તો એના ઉપરથી તમને આઈડિયા આવે, ગવર્મેન્ટને આઈડિયા આવે કે હવે માર્કેટની અંદર કેટલી વસ્તુઓ જોશે અને માર્કેટમાં કેટલી વસ્તુઓ કયા મેનરની અંદર જોશે, એ વસ્તુનો આઈડિયા આવે આપણને. ફાઇન. સો ગવર્મેન્ટને ખબર પડે કે હવે આટલી વસ્તુઓ બનાવવાનો ટાઈમ પીરિયડ આવી ગયો છે, આટલી વસ્તુની માર્કેટમાં સપ્લાયની જરૂરિયાત છે, આટલી પ્રોડક્ટ માર્કેટમાં વેચશું તો જ આપણને માર્કેટમાંથી જીડીપી જનરેટ થશે. તો આ તમામ વસ્તુ સમજવા માટે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે એની સ્ટડી જરૂરી છે. ફાઇન.
નેક્સ્ટ તમને કહે છે ફોર ફોરેન ટ્રેડ. હવે તમને એક પ્રશ્ન થાય, મેડમ ફોરેન ટ્રેડને ઇલાસ્ટિસિટીને શું લેવા દે? નોર્મલ પ્રશ્ન તમારો આવો જ જોઈએ, ન થાય તો પૂરું થઈ ગયું. તો તમે એનો મતલબ કે સબ્જેક્ટને સમજતા નથી. તો તમને એ વસ્તુ માટે પ્રશ્ન થાય ને કે મેડમ ફોરેન ટ્રેડને આપણી આ ડિમાન્ડને શું લાગે વળગે? તો કે લાગે વળગે વસ્તુની ઇલાસ્ટિસિટી કેવી છે ને એના ઉપરથી ડિસાઇડ થાય કે એ વસ્તુનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ કેટલું રહેશે કન્ટ્રીની અંદર. જો કોઈ વસ્તુ માટે તમારે જે છે એ રો મટીરિયલની નીડ વધારે પડતી હોય તો તમારે એ અકોર્ડિંગનું જે છે એ વસ્તુનું તમે પ્રોડક્શન કરશો. કોઈ વસ્તુ માટે રો મટીરિયલ જે છે એ માની લો કે તમે 6 મહિને મંગાવો તો ચાલે એવું છે, તો એ વસ્તુનું પ્રોડક્શન એ રીતે થશે. અને બીજી સામે વસ્તુ એક એ છે કે માર્કેટમાં એ વસ્તુની કેવી ડિમાન્ડ છે ને એના ઉપરથી ડિસાઇડ થશે કેટલું એનું પ્રોડક્શન રહેશે. અને કેટલું એનું પ્રોડક્શન રહેશે એના પરથી ડિસાઇડ થશે કે ફોરેન ટ્રેડની અંદર શું એનો રોલ હશે. એક વસ્તુ તમને કહું કે તમે નેસેસિટીની ગમે એ વસ્તુ બનાવશો ને, નેસેસિટીની એવી નેસેસિટી જે આપણે અહીંયા જોતી હોય અને બહારના કન્ટ્રીઝવાળાને જોતી હોય, એટલે એની માટે છે ને તમારે એક્સપોર્ટ કરવું બહુ ઇઝી નહીં. ઇવન ઇફ ઇટ ઇઝ ધી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ. આગળ આપણે જોઈ લીધું કે ભાઈ નેસેસિટી વસ્તુ જે હોય ને, બરાબર, એની ડિમાન્ડ જે છે ને એ ઇનઇલાસ્ટિક હોઈ શકે. તો ઇવન આફ્ટર ધી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ તમે છે ને એ વસ્તુ બનાવી માર્કેટમાં વેચો ને તો તમને એમાં ઘણો બધો ફાયદો થાય, તમારો એક્સપોર્ટ વધે છે. વાય સો? એઝ ઇટ ઇઝ ધી નેસેસિટી. કારણ કે એ વસ્તુ નેસેસિટી છે અને દરેક કન્ટ્રીના લોકો એ વસ્તુ લેતા હોય. આપણે તો શું, આપણે તો ઠીક છે કે ચાલો આપણે અહીંયા પોપ્યુલેશન એટલી છે, અધર દેન દેટ દરેક કન્ટ્રીના લોકો જે છે એ આ નેસેસિટી લેતા હોય. દેટ્સ ઇટ. ફાઇન. સો એમ મેનરની અંદર કીધેલું છે તમને. નેક્સ્ટ તમને કહે છે ટ્રેડ યુનિયન. હવે સર ટ્રેડ યુનિયનના કેસીસની અંદર તમને એક પ્રશ્ન થાય કે ઇલાસ્ટિસિટીને ટ્રેડ યુનિયન્સ લોકોને શું લાગે વળગે? પહેલાં તો તમે ટ્રેડ યુનિયનનો મતલબ સમજાવી દો. જો ભાઈ ટ્રેડ યુનિયન એટલે ઓલા લેબર યુનિયન હોય ને એ નહીં, પણ દરેક કન્ટ્રીઝની અંદર છે ને બિઝનેસીસ લોકોને અને ક્યારેય બી ગવર્મેન્ટને કે કોઈ ઓફિશિયલ્સ લોકોને કે બે બિઝનેસીસ વચ્ચે ડિસ્પ્યુટ થાય છે અથવા તો બિઝનેસીસની કે ઇન્ડસ્ટ્રીની અંદર ચેન્જ લાવવાની જરૂર છે ને ત્યારે વચ્ચે આવે આ ટ્રેડ યુનિયન. ટ્રેડ યુનિયન વાળા લોકો હોય ને, કમિટી મેમ્બર્સ લોકો જે હોય ને એ આ વસ્તુની અંદર એનું કન્ટ્રીબ્યુશન આપતા હોય. ફાઇન. સો જોવાની વસ્તુ એ છે કે એ ટ્રેડ યુનિયનને ડિમાન્ડને શું લાગે વળગે, કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડને આ ટ્રેડ યુનિયન્સ લોકોને શું લાગે વળગે. તો તમને એક વસ્તુ કહું કે આજે હું કોઈ ટ્રેડ યુનિયનની કમિટી મેમ્બર છું તો મને ખબર તો હોવી જોઈએ કે માર્કેટમાં મારે ઇન્ડસ્ટ્રીની અંદર ચેન્જ લાવવા છે તો કઈ વસ્તુ વધારે વેચાય છે, કઈ ઓછી વેચાય છે, કેની કેવી રિસ્પોન્સિવનેસ છે પ્રાઇસની વધારે ઘટાડા સામે, કઈ વસ્તુ કઈ કેટેગરીની અંદર આવે છે, કે ભાઈ કઈ વસ્તુ નેસેસિટી છે, કઈ વસ્તુ કન્વેન્શનલ નેસેસિટી છે, કઈ કમ્ફર્ટ છે, કઈ લક્ઝરી છે. એ તો લોકો વાપરે ને પછી ખબર પડે એમને. તમને એક વસ્તુ કહી દો, મોબાઈલ છે ને એક ટાઈમે છે ને મોબાઈલ એ વસ્તુ લક્ઝરીની અંદર આવતી, પછી એનું કેટેગરાઇઝેશન કમ્ફર્ટની અંદર થઈ ગયું ને અત્યારે છે ને કન્વેન્શનલ નેસેસિટી બની ગઈ છે. એકવાર તમે મોબાઈલ વગર ઘરની બહાર તો જાજો અને પછી ટાઈમે ન આવતા ઘરે, તમારા મમ્મી પપ્પા એને તમારી પર જે રાડું નાખશે કે શું કામ ફોન લઈને નહોતો ગયો ને કેમ મારો ફોન ઉપાડતો નહોતો ને આ છે તે છે, એવું કેટલું કહેશે તમને. ક્યાં છે તારો ફોન ને તમે ફોન શું કામ લઈ દીધો છે, તમારે કામ હોય ત્યારે તો કોઈ આવત નહીં, આવું કહેશે તમે તમારા મદદ. કામ કન્વેન્શનલ નેસેસિટી આપણી લાઈફને કન્વિનિયન્ટ બનાવે છે પણ સ્ટીલ જરૂરી છે. એક ટાઈમે મોબાઈલ ફોન્સ લક્ઝરીમાં આવતા, પછી એનું કેટેગરાઇઝેશન કમ્ફર્ટમાં જતું રહ્યું, પછી કન્વેન્શનલ નેસેસિટીમાં જતું રહ્યું. તો ટ્રેડ યુનિયનને ખબર તો હોવી જોઈએ ને કે ક્યારે
લક્ઝરીમાંથી કમ્ફર્ટમાં જતું રહ્યું છે, તો ટ્રેડ યુનિયન એ વસ્તુની અંદર ચેન્જ કરે ને. ટ્રેડ યુનિયનને એ ખબર હોવી જોઈએ ને કે ભાઈ કઈ વસ્તુની અંદર આવતા ટાઈમ પીરિયડની અંદર જે છે એ કન્વેન્શનલ નેસેસિટી બની જશે. થોડાક ટાઈમ પીરિયડમાં જોજો મોબાઈલ નેસેસિટી બની જશે. અત્યારે ઓલમોસ્ટ નેસેસિટી જેવું જ છે. તો ટ્રેડ યુનિયનને ખબર તો હોવી જોઈએ ને કે આ ઇલાસ્ટિસિટી ઉપરથી એ લોકો ડિસાઈડ કરી શકે ને કઈ વસ્તુને શેમાં નાખવી, કઈ વસ્તુની કેટલી ઇલાસ્ટિસિટી છે. બરાબર, તો એટલા માટે તમને આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે પબ્લિક યુટિલિટીઝ. પબ્લિક યુટિલિટી એટલે શું, પહેલાં તો એ તમને સમજાવી. સરકારી સેવાઓ એને આપણે પબ્લિક યુટિલિટી કહી શકીએ. ટ્રાન્સપોર્ટેશન, બસ, રેલવે, એરલાઇન, કમ્યુનિકેશન, BSNL અને લેન્ડલાઇન સર્વિસીસ જે કંઈ પણ છે નેટવર્ક, સરકારી નેટવર્ક, કમ્યુનિકેશન ફેસિલિટી. આ જેટલા પણ તમે ટાવર તમે જુઓ છો ને નાખવા દેવાની પરમિશન સરકાર આપે છે. તો કમ્યુનિકેશન, ટ્રાન્સપોર્ટેશન, પબ્લિક હેલ્થકેર સેન્ટર, સિવિલો જેટલી તમે જુઓ છો એ તમામ, પ્રાઇમરી સ્કૂલ્સ, કોલેજીસ, યુનિવર્સિટીઝ, સરકારી ઓફિસીસ, આ રાજકોટ મહાનગરપાલિકા RMC ઓફિસીસ ને એવું બધું. ધીઝ આર ધી પબ્લિક યુટિલિટીઝ. પબ્લિક લોકો જે ફેસિલિટીને યુટિલાઇઝ કરે છે ને દેટ ઇઝ નોન એઝ ધી પબ્લિક યુટિલિટીઝ given by the public sector used by the public. That is known as the public utilities. હવે આ પબ્લિક યુટિલિટીઝ જે કાંઈ પણ છે ને એ વસ્તુનો યુઝ કેવો થાય છે ને એ પ્રાઇસ ઇલાસ્ટિસિટી જે છે એનું સિગ્નિફિકન્સમાં છે. કારણ કે લોકો જે છે ને આ પબ્લિક યુટિલિટીઝ કેવી રીતે ડિસાઇડ કરે છે ને આ પરથી આપણને ખબર, આનો યુઝ કેવી રીતે કરે છે, યુટિલાઇઝ કરે છે ને આ પરથી આપણને ખબર પડે હાઉ ટુ ડુ થિંગ્સ, હાઉ નોટ ટુ ડુ થિંગ્સ, કેવી રીતે ન કરવું, કેવી રીતે કરવી. That's the important and that is the important thing. કારણ કે તમે આજે કોઈ પબ્લિક યુટિલિટી ફેસિલિટીની યુઝ જ નથી કરતા અને તમારું આ ઇલાસ્ટિસિટી, તમારું એ વસ્તુના પરચેસીસની અંદર કોઈ સિગ્નિફિકન્સ જ નથી, તો ખબર પડી જ જાય કે આ સર્વિસનું યુટિલાઇઝેશન વધારે થાય છે અને ઓછું થાય છે. આપણે આપણા કન્ટ્રીની અંદર સૌથી વધારે મોસ્ટ યુઝલી ટ્રાન્સપોર્ટ ફેસિલિટી છે રેલવે. હા, યુ મસ્ટ બી વન્ડરિંગ, તમને થોડોક પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થશે, મેડમ રેલવે બસ નહીં ના. આપણા કન્ટ્રીની અંદર ઇન ટર્મ્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન સૌથી વધારે કોઈ મીડિયમ યુઝ થાય છે તો એ મીડિયમનું નામ છે રેલવે. દેન બસ સેવાઓ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ્સ, એન્ડ ધેન વી હેવ મૂવ ટુ ધી એરલાઇન્સ. એરલાઇન તો ઓછું થાય છે. સો એના ટિકિટ્સના બાઇંગ સેલિંગ ઉપરથી આપણું નક્કી થાય કે આપણે વસ્તુઓ કેવી રીતે બાઇંગ સેલિંગ કરીશું ને એના ઉપરથી આપણે ઇલાસ્ટિસિટી મળે છે. હવે ઇલાસ્ટિસિટીનો રિવર્સ કેસ જોઈએ કે ઇલાસ્ટિસિટી કેવી છે ને એના ઉપરથી આપણને ખબર પડે કે હવે લોકોને કેવી જરૂરિયાત પડશે યુટિલિટીઝમાં, કેવા ટ્રાન્સપોર્ટેશન, કેવી ફેસિલિટીઝ, કેવું હેલ્થ કેર. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ચેન્જીસ ઇન ધી એગ્રીકલ્ચરલ ઇન્કમ. એગ્રીકલ્ચર ઇન્કમની અંદર ચેન્જ જે છે એ કેવી રીતે લાવવો એ આ ઇલાસ્ટિસિટી ઉપરથી ખબર પડે. કારણ કે આપણી જે બાઇંગ પેટર્ન હોય ને એના ઉપરથી આપણું ડિસાઇડ થાય કે આપણે કેટલા રો મટીરિયલ, એગ્રી રો મટીરિયલનો યુઝ કરશું. આપણી બાઇંગ પેટર્ન હોય ને, આજે તમે કોઈ વસ્તુ લો છો, હું લઉં છું, તમારા ઘરના કોઈ પણ ફેમિલી મેમ્બર એ વસ્તુ લે છે, એના ઉપરથી આપણને ખબર પડે કે એગ્રી ઇન્કમમાં કેટલો વધારો આવશે, કેટલો ઘટાડો આવશે. કારણ કે આપણે જો અમુક એવી વસ્તુઓ લઈએ છીએ, જે ફૂડ પ્રોડક્ટ લઈએ છીએ જેમાં એગ્રીકલ્ચર જે છે એનો પર્ટિક્યુલર મોટો હાથ છે, ગમે તે ફૂડ પ્રોડક્ટની સીધી વસ્તુ છે ત્યાંથી જ આવે છે. હું ને તમે તો કંઈ અનાજ બનાવતા નથી, કે હું ને તમે કઠોળ નથી ઉગાડતા, કે નથી શાકભાજી ઉગાડતા, તો ત્યાંથી આપણી બાઇંગ પેટર્ન ઉપરથી આઈડિયા આવે કે એગ્રીકલ્ચરલ ઇન્કમની અંદર કેવો વધારો થશે. ફાઇન. કારણ કે તમે માર્કેટની અંદર વસ્તુ લેવા જાઓ, હું લેવા જાઉં છું કે ફેમિલી મેમ્બર કોઈ લેવા જાય, તો આપણને આઈડિયા આવી જાય ને કે આપણે આ પ્રોડક્ટ જે લીધી ત્યાંથી જે ખેતીવાડીમાંથી આપણને શું શું વસ્તુ જનરેટ થાય છે. ફાઇન. કપાસિયા તેલ લ્યો છો તો પછી એમાં કપાસનો હિસ્સો આવે, ખાંડ લ્યો છો તો સુગરનો હિસ્સો આવશે. ફાઇન. તો એના લીધે એગ્રીકલ્ચર ઇન્કમમાં બધા થાય કે હા
ઇવન ઇફ યુ આર બાઇંગ રેડી ટુ કુક ફૂડ, તમે રેડી ટુ કુક ફૂડ લઈ આવો છો, જેને તમે નૂડલ્સ ને મેગી ને એવું બધું કહો છો, એ વસ્તુમાં એગ્રીકલ્ચરનો તો હાથ હોય જ. whenever you are buying these things, તમને આઈડિયા આવી જશે કે આપણો કંઈક કન્ટ્રીબ્યુશન છે આની અંદર. તો તમે બાઇંગ કરો છો ને, ઇલાસ્ટિસિટી જેવી છે ને એના ઉપરથી આના ઇન્કમનો વધારો જ દેખાઈ આવે. ફાઇન. નેક્સ્ટ તમે કીધું છે જોઈન્ટ પ્રોડક્ટ્સ. કોઈ પણ બે પ્રોડક્ટ છે એની ઇલાસ્ટિસિટીને આપણે મેઝર કરી શકીએ. તો આપણે પ્રીવિયસ ડિમાન્ડમાં બી જોયેલું હતું કે જોઈન્ટ પ્રોડક્ટ જે છે એનું કેટલું ઇમ્પોર્ટન્સ છે ને આપણને ખબર પડે. તમે આટલી એવી પ્રોડક્ટ જે છે આમાંથી બહાર નીકળે છે તો દરેક પ્રોડક્ટ ઇન્ડિવિજ્યુઅલી બી વેચાય છે, એનું ઇમ્પોર્ટન્સ છે. તો એની ઇલાસ્ટિસિટી પરથી આપણને ખબર પડે તો કે હા કે ભાઈ જોઈન્ટ પ્રોડક્ટનો કેવો ફાયદો રહેશે માર્કેટમાં. રાઈટ. નેક્સ્ટ તમે કીધું છે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડની અંદર ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જે છે એની વાત કરે છે. જોઈએ કેવી રીતે બની શકે. સી તમે ઇલાસ્ટિસિટી તમારી બાઇંગ પેટર્ન છે ને એના ઉપરથી ખબર પડે કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન કેટલું વધશે કે ઘટશે. કારણ કે ડિમાન્ડ ઉપરથી આપણો સપ્લાય નક્કી થાય છે, નહીં કે સપ્લાય ઉપરથી ડિમાન્ડ થાય છે. ડિમાન્ડ જ એક એવું એલિમેન્ટ છે કે જેના ઉપરથી આપણે ઇન્ડસ્ટ્રીની અંદર કેવું પ્રોડક્શન કરવું ને એ વસ્તુ નક્કી થાય છે. ફાઇન. અને એના બેસિસ ઉપરથી જ આપણે કોઈ વસ્તુના ઉપર ફોકસ કરી શકીએ છીએ. સો ધીસ ઇઝ ધી થિંગ કે ભાઈ પ્રાઇસ ઇલાસ્ટિસિટીના લીધે આપણે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનને જોઈ શકીએ છીએ. લાસ્ટ તમને આપેલું છે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ડિટર્મિનેશન ઓફ વેજીસ. હવે તમને એમ થાય કે મજૂરી કામ, મેડમ મજૂરી કામને ને ઇલાસ્ટિસિટીને શું લેવા દેવા? આ તમારો બેઝિક ક્વેશ્ચન છે. તો આજે હું કોઈ કંપનીની અંદર કામ કરું છું, બરાબર, હવે જે કંપની પ્રોડક્ટ બનાવે છે એની પ્રોડક્ટ માર્કેટની અંદર બહુ જ એટલે બહુ જ વેચાય છે. કંપનીવાળા મારી પાસે ઓવરટાઈમ કરાવશે, હા હું ઓવરટાઈમનું વેચીશ તો અલગ જ લઈશ ને, ઓવરટાઈમના પૈસા અલગ જ લઈશ ને. એક જ કામ એક જ પૈસાની અંદર થોડો ઓવરટાઈમ કરી આપીશ કે ના, બરાબર છે. ફાઇન. સો યુ નો કે કેવી રીતની સિચ્યુએશન થઈ શકે છે. કોઈ પ્રોડક્ટ એવી છે, હું જે જગ્યાએ કામકાજ કરું છું ને ત્યાં એ બિઝનેસમેન જે છે ને એવી પ્રોડક્ટ બનાવે છે કે જે માર્કેટની અંદર પર્ટિક્યુલરલી માર્કેટની અંદર એ વસ્તુ જે છે એ માની લો કે ચાલતી નથી બહુ. હવે એ વ્યક્તિ મને રાખશે કામ ઉપર? ના. તો વેજીસ ડિટરમાઇન કરવાનું તો દૂરની વાત છે. તો પર્ટિક્યુલરલી આના ઉપરથી ઇલાસ્ટિસિટી ઉપરથી આપણને આઈડિયા આવે કે ઇન્ડસ્ટ્રીની અંદર પ્રોડક્શન કેવું રહેશે, લેવલ કેવું રાખવું, અને એ આઈડિયા આવી જાય કે પૈસા કેવી રીતે દેવા, વેજીસ કેવી રીતે આપવું. બરાબર છે. પર્ટિક્યુલરલી આખા સેશનની અંદર આપણે શું ડિસ્કસ કર્યું તો કે પ્રેક્ટિકલ સિગ્નિફિકન્સ, જેમાં બિઝનેસ પીપલને શું ઇમ્પોર્ટન્ટ છે, ગવર્મેન્ટને શું આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, ફોરેન ટ્રેડની અંદર ટ્રેડ યુનિયનવાળી કમિટી મેમ્બર જે છે, કમિટી જે છે એને શું ઇમ્પોર્ટન્ટ છે, પબ્લિક યુટિલિટીઝની અંદર એનો શું વધારો ઘટાડો થઈ શકે છે, ચેન્જીસ ઇન એગ્રીકલ્ચરલ ઇન્કમ, એગ્રીકલ્ચરલ ઇન્કમમાં શું વધારો ઘટાડો થઈ શકે છે. આ તમામ વસ્તુ આપણે જોઈએ. જોઈન્ટ પ્રોડક્ટમાંથી કેમ સેપરેટની ઇલાસ્ટિસિટી કાઢવી, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં કેવો વધારો ઘટાડો કરવો, ઇન્ડસ્ટ્રીનું પ્રોડક્શન કેવું વધારો ઘટાડવું, તમામ વસ્તુ આપણે છે. ડિટર્મિનેશન ઓફ વેજીસ ડિટરમાઇન કરવા માટે આપણે કેવી રીતે છે ઇલાસ્ટિસિટીનો યુઝ કરીએ છીએ, તમામ વસ્તુ આપણે જોઈએ. ફર્ધર સેશનની અંદર આપણે એ પણ જોશું કે ડિમાન્ડની અંદર ઇન્કમ ઇલાસ્ટિસિટી કેવી હોય અને ક્રોસ ઇલાસ્ટિસિટી કેવી છે. ફાઇન. એ તમામ વસ્તુઓ ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.